ઉત્સવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયના વર્ષ 19-20ના પ્રકરણ 12 વિદ્યુતનો અભ્યાસ કરીએ છીએ. વિદ્યુતમાં ટોપિક નંબર 12.7 વિદ્યુત પ્રવાહની તાપીય અસર. હીટિંગ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ. આપણને બધાને ખબર છે, થોડીક વાર મોબાઈલ વાપરીએ તો પણ એ ગરમ થઈ જાય, લેપટોપ વાપરીએ તો પણ ગરમ થઈ જાય, પ્લગ નાખ્યો હોય તો પણ એ ગરમ થઈ જાય. એટલે વિદ્યુત પ્રવાહ જેમાંથી પસાર થાય છે ત્યાં એક પ્રકારની ગરમી ઉત્પન્ન થાય છે. તો ગરમી એટલે તાપ. ગરમી એટલે તાપ. ગરમી એટલે તાપ નહીં. ઉનાળામાં તમને શું લાગે છે? શેના લીધે લાગે છે? તાપના લીધે લાગે છે ને. અને તાપ કોણ આપે છે? અને તાપને ગુજરાતીમાં શું કહેવાય? તાપને ગુજરાતીમાં શું કહેવાય? તમારા બાપાનો તાપ જોયો છે કોઈ દાડો? હા, છેલ્લે ક્યારે જોયો હતો? શું કર્યું હતું એ વખતે? બરાબર ને? તો ગુસ્સો. અને આપણને જે તાપ લાગે એ કોનો ગુસ્સો? સૂર્યનો. બરાબર. સૂર્ય કોણ? બાપો. તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરો આપણે જાણીએ છીએ કે બેટરી અથવા કોષ એ વિદ્યુત ઉર્જાનું પ્રાપ્તિ સ્થાન છે. કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. જે બેટરી સાથે જોડાયેલ કોઈ અવરોધ કે અવરોધના તંત્રમાં વિદ્યુત પ્રવાહ વહેવડાવવા માટે ઇલેક્ટ્રોનને ગતિમાં લાવે છે. આપણે વિભાગ 12.2માં જોયું કે વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે બેટરીએ ઉર્જા ખર્ચતા રહેવું પડે. એટલે બેટરીએ ઉર્જા એટલે બેટરીની અંદર જે પાવર હોય, શક્તિ હોય, એ હંમેશા વપરાતી રહે તો જ વિદ્યુત પ્રવાહ ચાલુ ને ચાલુ રહે. તો આ ઉર્જા ક્યાં જાય છે? તો વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે ખર્ચ થતી ઉર્જામાંથી અમુક ભાગ એ ઉપયોગી કાર્ય કરવા એટલે જેમ કે વિદ્યુતના પંખાના પાંખિયા ફેરવવા માટે વપરાય છે. અને પ્રાપ્તિ સ્થાનની બાકીની ઉર્જા એટલે અમુક ભાગ આ ઉર્જા પાંખિયા ફેરવવા થાય છે અને બાકીની ઉર્જા એ ઉપકરણ એટલે કે સાધનનું તાપમાન વધારવા માટે ઉષ્મા એટલે કે ગરમી ઉત્પન્ન કરવામાં વપરાય છે. આપણે આપણા રોજિંદા જીવનમાં આ ઘણીવાર જોઈએ છે. ઉદાહરણ તરીકે વિદ્યુત પંખાનો લાંબા સમય સુધી સતત ઉપયોગ કરીએ તો તે ગરમ થાય છે. અને આનાથી વિપરીત ઉદાહરણ, જો વિદ્યુત પરિપથમાં માત્ર અવરોધ હોય તો તે માત્ર અવરોધનું જોડાણ જ બેટરી સાથે કરેલ હોય તો પ્રાપ્તિ સ્થાનની ઉર્જા એ સતત ઉષ્મા રૂપે જ વ્યય થાય છે. અને આ ઉષ્મા રૂપે જે વ્યય થાય છે, નંબર 3, આને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહેવામાં આવે છે. તો અહીંયા તમારે મુદ્દા નીકળશે વિદ્યુત પ્રવાહની તાપીય અસર, એની વ્યાખ્યા, એ ઉર્જા ઉત્પન્ન થવાની પ્રક્રિયા, એના ઉદાહરણ
આટલા પોઈન્ટ તમારે બહાર કાઢવાના રહેશે, એફ જી પછી એચ. અને આ વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ, ઉદાહરણ પછી ઉપયોગ, એ વિદ્યુત હીટર અને વિદ્યુત ઇસ્ત્રી વગેરેમાં થાય છે. બરાબર. તો આ પહેલા ફકરામાંથી આપણને આટલા મુદ્દા નીકળે છે. સ્ટેપ નંબર 2. હવે ધારો કે અવરોધ આર માંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. જે આપણે શબ્દોમાં કીધું એને અહીંયા આગળ વૈજ્ઞાનિક ભાષામાં અહીંયા લે છે. હવે તો અવરોધ આર માંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. તો ધારો કે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. અને આકૃતિ 12.13 માં બતાવ્યું છે. 12.13 તમારી સામેના પેજ ઉપર છે. બરાબર. હવે ધારો કે t સમયમાં q વિદ્યુતભાર પસાર કરવામાં આવે છે. q વિદ્યુત પ્રવાહ, વિદ્યુતભાર પસાર થાય છે. તો V વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ q વિદ્યુતભારને ગતિ કરાવવા માટે થતું કાર્ય. હવે આ કાર્યને આપણે W કહીએ છીએ, પણ અહીંયા કાર્ય W બરાબર V ઇન્ટુ Q. V ઇન્ટુ Q. તો તેથી પ્રાપ્તિ સ્થાન t સમયમાં VQ જેટલી ઉર્જા પૂરી પાડવી પડે. તો તેથી પ્રાપ્તિ સ્થાન દ્વારા પરિપથને મળતો પાવર, એટલે આપણે જે આ વિદ્યુત પ્રવાહની જે તાપીય અસર એના માટે જે પાવર ઉપયોગ કરીએ છીએ, જે શક્તિ, એ પાવર બરાબર VQ બાય T. VQ બાય T. પાવર P બરાબર V ઇન્ટુ Q બાય T. અહીંયા V શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. Q શું છે? વિદ્યુત ભાર. બરાબર. V શું છે? વિદ્યુત સ્થિતિમાન નો તફાવત. Q શું છે? વિદ્યુત ભાર. અને T શું છે? સમય. બરાબર. અને P છે એ તમારો પાવર. તો આ સૂત્ર આપણને અહીંયા મળે છે. P બરાબર V ઇન્ટુ Q બાય T. હવે આ Q બાય T છે એને આપણે વિદ્યુત પ્રવાહ I ગણી શકાય. બરાબર. કારણ કે વિદ્યુત પ્રવાહ I નું જે સૂત્ર છે, વિદ્યુત પ્રવાહ I નું સૂત્ર એટલે પસાર થતો વિદ્યુત ભાર અને ભાગ્યા સમય. આ સૂત્ર આપણને ક્યાં આગળ જોવા મળ્યું છે? તો પાઠની શરૂઆતમાં તમને આ જોવા મળ્યું છે. બરાબર. ક્યાં છે જુઓ? વિદ્યુત પ્રવાહ I બરાબર, પેજ નંબર તમારું 200 નંબરનું પેજ છે, એની અંદર જુઓ સૌથી ઉપર I બરાબર Q બાય T એવું લખેલું છે. હા, તો એ સૂત્રનો અહીંયા આગળ ઉપયોગ થયો. બરાબર. હવે સ્ટેપ નંબર D, E, F અને G અથવા તો T સમયમાં પરિપથને પૂરી પડાતી ઉર્જા P ઇન્ટુ T. P ઇન્ટુ T એટલે V ઇન્ટુ IT. V ઇન્ટુ IT થાય. બરાબર. આ જ સૂત્રમાં તમે બંને બાજુ સમય એ કરો. બરાબર. તો P ઇન્ટુ VI હતું, બંને બાજુ તમારો સમય ઉમેરાય એટલે તમારું હવે સૂત્ર બનશે P બરાબર VI હતું, બંને બાજુ T ઉમેરાય તો P ઇન્ટુ T બરાબર VI ઇન્ટુ T એવું થશે. G પછી H. પ્રાપ્તિ સ્થાન દ્વારા ખર્ચાતી ઉર્જાનું શું થતું હશે? જે ઉર્જા ખર્ચાય છે એનું શું થતું હશે? તો કે I. આ ઉર્જા એ અવરોધકમાં ઉષ્મા રૂપે વિખેરણ પામે છે. વિખેરણ પામે છે એટલે છૂટી છવાઈ ફેલાઈ જાય છે. I પછી J. તેથી સ્થિર પ્રવાહ I માટે સતત પ્રવાહ જાળવી રાખવા માટે T સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા
હવે ઉષ્મા એટલે H, અને H ને આપણે કહીશું હીટ, HEAT, હીટ. બરાબર? તો હીટ એટલે તમારી ઉષ્મા અથવા તો ગરમી. તો H બરાબર VI ઇન્ટુ T, તમને આ સૂત્ર મળ્યું. હવે જે પછી કે ઓહમના નિયમ એટલે કે સમીકરણ 12.5 લાગુ પાડતા, બરાબર, તો V બરાબર શું હતું આપણી પાસે? અહીંયા ઓહમનો નિયમ લાગુ પાડીએ એટલે ઓહમનો નિયમ આપણે દરેક વખતે લખી દેવાનો. V બરાબર કે I બરાબર V અપન R, I બરાબર V અપન R. તો અહીંયા મારે V શોધવાનું છે, તો V બરાબર શું થશે? IR, V બરાબર IR. તો અહીંયા હું H વાળા સૂત્રમાં H બરાબર V I અને T, આ સૂત્રમાં V બરાબર IR મૂકીશ તો IR ઇન્ટુ I ઇન્ટુ T. હવે I અને I બે વખત થઈ ગયા તો આપણી હીટ બરાબર I² RT, આવું સૂત્ર આપણને I² RT આવું સૂત્ર આપણને મળશે. હીટ બરાબર, જેને આપણે કહીશું 12.21. બરાબર? અને આ VT એટલે દરેક વસ્તુના તમને 2 કે 3 સૂત્ર મળે છે. તમારા દાખલામાં તમને કયું મૂલ્ય આપેલું છે, જો I આપેલું હોય તો I² RT વાળું સૂત્ર લેવાનું, તમને V આપેલું હોય તો VIT વાળું સૂત્ર લેવાનું. એટલે કયું વસ્તુ આપેલી છે એના પર, એટલે અવરોધ વાળું હોય તો નીચેનું સૂત્ર, અને વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો એના માટે ઉપરનું સૂત્ર. એટલે દાખલામાં કયા સૂત્રનો ઉપયોગ કરવો એ આપણને ખબર પડે. બરાબર? HIJ K, હવે આવ્યો L. હવે આને જૂલનો તાપીય નિયમ, આપણો જે H બરાબર I² RT, H બરાબર I² RT જે સૂત્ર આપણને મળ્યું એને આપણે જૂલનો તાપીય નિયમ, એટલે અહીંયા આપણો મુદ્દો નીકળશે જૂલનો તાપીય નિયમ કહેવામાં આવે છે. અને જૂલના તાપીય નિયમનું શું છે તો કે L પછી M. આ નિયમ પરથી સ્પષ્ટ થાય છે, એ નિયમ પરથી શું થાય છે કે અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા, અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા એનું શું થાય છે તો કે આપેલા અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં, વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં, એટલે H બરાબર I², વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં એટલે H બરાબર I², અને આપેલ વિદ્યુત પ્રવાહ માટેના અવરોધના સમપ્રમાણમાં એટલે I² R, H બરાબર I² R. બરાબર? અને ત્રીજું, અવરોધમાંથી જેટલા સમય માટે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ સમયના પણ સમપ્રમાણમાં હોય છે. બરાબર? તો આ ત્રણેય વસ્તુને આપણે આ રીતે દર્શાવી શકીએ. H સમપ્રમાણમાં I², H સમપ્રમાણમાં કેપિટલ R અવરોધ, અને H સમપ્રમાણમાં સ્મોલ t સમય, એટલે વિદ્યુત પ્રવાહ ના વર્ગના સમપ્રમાણમાં, અવરોધના સમપ્રમાણમાં અને સમયના સમપ્રમાણમાં. બરાબર? તો આ ત્રણેય વસ્તુ અહીંયા, તો એ ત્રણેય ભેગી થઈ જાય સમપ્રમાણમાં તો H બરાબર I² RT આપણને સૂત્ર મળે છે. હવે વ્યવહારિક પરિસ્થિતિમાં આ બધું તો વિજ્ઞાન કહે છે, આ બધું વિજ્ઞાન કહે છે, પણ આપણે તો વ્યવહારિક વાસ્તવિકમાં શું થાય છે તો વ્યવહારિક પરિસ્થિતિમાં જ્યારે કોઈ વિદ્યુત ઉપકરણ એટલે કે સાધનને જાણીતા વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે ત્યારે આપણને I બરાબર V અપન R ના સંબંધ દ્વારા, I બરાબર V અપન R ના સંબંધ દ્વારા તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધ્યા બાદ
સમીકરણ 12.12 ના ઉપયોગ કરવામાં આવે છે. 12.12 આપણું કયું હતું? કઈ ગયું? સમીકરણ 12.12 V બરાબર IR. V બરાબર તો સમીકરણ 12.12 અહીંયા લખ્યું છે, તો એ આપણે શું લખી દેવાનું અહીંયા? V બરાબર IR. બરાબર, V બરાબર IR. તો આ શું છે? શુદ્ધ અવરોધકીય પરિપથમાંથી પસાર થતો સ્થિર પ્રવાહ. ઉદાહરણ 12.19. 12.19 ની રકમ છે 12.10. એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે. એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે તો ત્યારે 840 વોટ, અહીંયા W છે એ વોલ્ટ નથી, વોટ છે. 840 વોટના દરથી ઉર્જા વાપરે છે અને લઘુત્તમ દરથી ગરમ થાય, લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે 360 વોટના દરથી ઉર્જા વાપરે છે. તો કે છે વોલ્ટેજ 220 વોલ્ટ હોય, વોલ્ટેજ 220 વોલ્ટ હોય તો દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ I અને અવરોધ R કેટલા હશે? ઉકેલ સ્ટેપ નંબર 1. સમીકરણ 12.19. 12.19 શું કે છે? ક્યાં છે 12.19? તો P બરાબર VI. તો 12.19 પરથી આપણે જાણીએ છીએ કે ઇનપુટ પાવર એટલે અંદર આવતો પાવર જે છે એ P બરાબર VI છે. P બરાબર VI છે. તો અહીંયાથી મારે વિદ્યુત પ્રવાહ જોઈતો હોય, આ I જોઈતો હોય મારે, તો I બરાબર આ V નીચે જતો રહે, તો I વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલો થાય? P બાય V. બરાબર. તો હવે મારે જે બે વસ્તુ શોધવાની છે કે મહત્તમ દરથી જો ગરમ થાય તો 840 વોટ અને ઓછા દરથી થાય, લઘુત્તમ દરથી, તો 360 વોટ. બરાબર. તો હવે જ્યારે મહત્તમ દરથી ગરમ થાય ત્યારે I બરાબર V અપન, એટલે સૂત્ર આપણું કયું છે? I બરાબર P બાય V. તો P પાવર કેટલો છે? 840 વોટ વપરાય છે. પાવરનો એકમ કયો છે? પાવરનો એકમ વોટ છે, વોટ. બરાબર. તો આ W શું છે? તમારો વોટ. બરાબર. તો 840 વોટ ભાગ્યા 220 વોલ્ટ. થાંભલા સુધી GB માં જે ઇલેક્ટ્રિક ઉર્જા ઉત્પન્ન થાય છે પાવર સ્ટેશનમાં, એ આપણા ઘરના થાંભલા સુધી આવે છે ત્યાં સુધી એ વધારે હોય છે. પણ એ થાંભલેથી આપણા ઘરમાં જે આવે છે, થાંભલેથી જે વાયર આપણા ઘરમાં આવે છે એ મેક્સિમમ 220 વોલ્ટ, 220 વોલ્ટનો હોય છે. બરાબર. અને આપણા ઘરના વિદ્યુત પરિપથ એ 220 વોલ્ટથી ચાલે છે. 220 વોલ્ટ પાવરથી આપણા ઘરમાં લાઇટ જે છે એ ચાલે છે. બરાબર. એનાથી વધારે આવે, કદાચ થાંભલે પાવર એકદમ વધી જાય તો ઘરમાં ભડાકો થાય, ફ્યુઝ ઉડી જાય. અને ફ્યુઝ આપણે એટલા માટે જ બાંધીએ છીએ કે બીજી કોઈ વાયરને નુકસાન થાય નહીં તો બહાર વિદ્યુત પ્રવાહમાં વધઘટ થાય એટલે ઘરની આખી સર્કિટ બળે. જો સિરીઝમાં જોડી હોય તો અહીંથી સળગ્યું એટલે બધું સડસડાટ સળગે. પણ આપણે જે ફ્યુઝ માગીએ છીએ એ ફ્યુઝમાં એ 220 વોલ્ટ જે છે એનું એ ફ્યુઝ દ્વારા આપણે ડિવિઝન કરીએ છીએ. બે ફ્યુઝ નાખીએ તો 110 3 નાખીએ તો એ રીતે ફ્યુઝનો પાવર આપણે વહેંચી કાઢીએ છીએ. બરાબર. તો 840 ભાગ્યા 220, હવે એને સાદું રૂપ આપો તમે, આ 0 અને 0 ઉડી જાય
તો 84 ભાગ્યા 22, 2 વડે ભાગ ચાલે એટલે 11 દુ 22 અને 42 દુ 84, બરાબર. હવે 42 ભાગ્યા 11 એનો કોઈ આગળ ભાગ ચાલતો નથી એટલે એનો સીધે સીધો તમારે ભાગાકાર કરવાનો. 42 ગુણ્યા એટલે ભાગ્યા 11, તો 11 તરી 33, 11 તરી 33, બરાબર. હવે 42 માંથી 33 જાય તો 7 ને 2 9 જવાબ આવે, બરાબર. અહીંથી 10 કો લીધો, અહીંયા 3, અહીંયા 10, 12 માંથી 3 જાય તો 9 અને 3 માંથી 3 જાય તો 0. હવે અહીંયા ઉપર દશાંશ ચિહ્ન મૂકો, 0 મૂકીને ઉતારો નીચે તો 90 થયા. તો 11 એઠા 88, તો અહીંયા આગળ 90 માંથી 88 જાય એટલે 2, ઉપરથી ઉતારો 0, બરાબર. 11 એકા 11, ફરી પાછા 90 થશે, બરાબર. એટલે હવે 18 એટલે 81 81 81 એવી રીતે આપણો તમારો દાખલો આગળ વધશે. એટલે 3.81 81 81, બરાબર. એ રીતે તમારો દાખલો આગળ વધશે. તો 3.81 જે છે અને પાછળ હજી આપણે 9 મૂકીએ છે તો અહીંયાથી 9 કાઢી નાખીએ તો આગળમાં 1 ઉમેરાઈ જાય એટલે 3.82 એમ્પિયર અંદાજિત. આ અંદાજિત એટલે લખીએ છે કે આપણું મૂલ્ય આગળ ને આગળ વધતું જાય છે એટલા માટે, બરાબર. હવે આ 3.82 વિદ્યુત પ્રવાહ આપણને મળ્યો તો પહેલા આપણે વિદ્યુત પ્રવાહ શોધી કાઢ્યું. હવે V/R માંથી હવે આપણે આ વોલ્ટેજ શોધવાનો છે, બરાબર. અવરોધ, તો વિદ્યુત ઇસ્ત્રીનો અવરોધ R બરાબર, એટલે આપણું સૂત્ર કયું હતું? V બરાબર IR. એમાંથી મારે R શોધવો છે તો I નીચે જતા રહેશે એટલે R બરાબર V/I. તો વોલ્ટેજ કેટલો છે? 220 અને વિદ્યુત પ્રવાહ કેટલો મળ્યો? 3.82. હવે એને તમે સાદું રૂપ આપો તો 220 ભાગ્યા 382 અને એના ભાગ્યા 100. આ 100 ઉપર જતા રહેશે તો 220 ગુણ્યા 100 ભાગ્યા 382, બરાબર. હવે આને 2 વડે ભાગ ચાલશે તમારે, બરાબર. આપણે જે રીતે ભાગાકાર કરતા જઈએ પહેલા 2 વડે, લસા ગુસામાં જોતા હતા નાના હતા ત્યારે, મેં ગણિતમાં શીખવાડ્યું હતું, બરાબર. તો એ રીતે પહેલા 2 વડે, પછી 3 વડે, પછી 5 વડે, એ રીતે તમારે ભાગ લેતા જવાનું. તો અહીંયા પહેલા 2 વડે એટલે ઉપરનું છે તો 2 વડે ભાગ ચાલશે તો 110 આવશે અને નીચેનું 19 દુ 38 અને 1 વડે ભાગ 191 થશે, બરાબર. હવે નીચે 191 થઈ ગયા એટલે એનો 2 વડે ભાગ ચાલશે નહીં ચાલે. 191 નો 2 વડે ભાગ ચાલે, પાછળ એકી સંખ્યા હોય તો 2 વડે કોઈ દિવસ ભાગ ચાલે નહીં, બરાબર. તો 191 થાય તો એને કેટલા વડે ભાગ ચલાવીશું? 3 વડે ભાગ ચાલશે આપણો. તો ઉપર 110 છે એનો 3 વડે ભાગ ચલાવવો પડે તો એ પણ નહીં થાય કે થઈ જશે? 110 ને 3 વડે ભાગો તો નહીં થાય. 4 વડે બંનેનો ચાલશે? ના. 5 વડે થશે? ના. તો કેવી રીતે થશે ભાઈ? કેવી રીતે થશે? બરાબર. આગળ ભાગ ચલાવવો પડશે ને આપણે. તો તમે ભાગાકાર કરતા જાઓ, બરાબર. 110 ભાગ્યા 191 તો તમને જવાબ મળે છે 0.5759. 0.5759, બરાબર. 5759 ગુણ્યા 100
હવે 0.5759 ની અંદર 100 ગુણાકાર કરો એટલે તમને મળે આ 2 પોઈન્ટ આગળ નીકળી જાય એટલે 57.59. બરાબર. હવે 57.59 છે એને તમે 57.60 અંદાજિત તમે આવું કરી શકો. બરાબર. તો એ ઓમેગામાં જવાબ આવે છે. હવે જ્યારે બીજી વસ્તુ ન્યૂનતમ દરથી ગરમ થાય છે, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછા દરથી લઘુત્તમ. અહીંયા ઉપર તમને લઘુત્તમ આપેલું છે અને અહીંયા ન્યૂનતમ આપેલું છે, તો એ વસ્તુ આપણે બંને શબ્દો સરખા છે જોઈ લેવાનું. તો અહીંયા ન્યૂનતમ દરથી જ્યારે આવે છે ત્યારે પણ આપણું સૂત્ર I બરાબર P/V. તો પાવર તમારો 360 છે અને વોલ્ટેજ છે એ 220 છે. 0 ગયા, સાદુરૂપ આપો 36/22. 2 વડે ભાગ ચાલશે 11 અને 18 દુ 36. બરાબર. તો અહીંયા તમે ભાગાકાર 18/11 એનો તમે જવાબ લો તો 11 એકા 11, 7 વધ્યા 70.6, 66, 4 વધ્યા તો 0, તો 64, 1.64 એમ્પિયર અંદાજિત. બરાબર. આ દરેક વખતે હું અંદાજિત એટલા માટે લખું છું કે ભાગાકાર તમારો આગળ ને આગળ ચાલુ છે એટલા માટે. તો કયા સ્ટેપમાં હું શું કરું છું એ પણ મને ખબર અહીંયા પડવી જોઈએ. બરાબર. આ 3.82 નું જ્યારે મેં કર્યું એનો ભાગાકાર અહીંયા કર્યો, આ 3 એના પછીનું વસ્તુ અહીંયા કરી અને આના પછીની વસ્તુ એ અહીંયા કરી. બરાબર. તો ત્યાર પછી વિદ્યુત ઇસ્ત્રીનો અવરોધ R બરાબર, તો એ કયા સૂત્ર પરથી લેવાનું છે? V બરાબર IR ઉપરથી લેવાનું છે. તો R બરાબર V/I, તો 220/101.64. હવે આને આપણે સાદુરૂપ આપીએ તો 220/164/100 છેદનો છેદ અંશમાં ગુણાય તો 220 ગુણ્યા 100 અને ભાગ્યા 164. હવે આને આપણે 2 વડે ભાગ ચલાવીએ તો ચાલશે 110 અને અહીંયા 8 દુ 16 અને 2 દુ 4, 82. હજી તમે આને 2 વડે ભાગ ચલાવશો તો થશે બરાબર 110 એટલે 55 દુ 110 થશે અને 82 એટલે 41. બરાબર. તો હવે આગળ તમારો ભાગાકાર કરવાનો, તો એ તમારો શું થશે 55/41. 55/41. તો આપણને જવાબ મળે છે 1.34 1.3414 1.3414 ગુણ્યા 100. હવે 1.3414 આ 6 આ બાજુ જતા રહે એટલે આગળની સંખ્યા, તો 1.3415 ગુણ્યા 100. હવે આ 100 આની અંદર ઉમેરાઈ જાય એટલે બીજા તમારા 2 પોઈન્ટ જે છે આ 3 અને 4 એક દશાંશની આ બાજુ આવી જાય 134.15. 134.15. તો અહીંયા 134.15 આપણો જવાબ આવ્યો. પણ આ પણ કેવું આવશે? અંદાજિત. બરાબર. આ પણ કેવું આવશે? અંદાજિત. તો આ રીતે આપણે ગણતરી કેવી રીતે કરીએ છીએ એ ખ્યાલ આવે. શું? બરાબર. તો ત્યાર પછીનો આપણો જે ટોપિક છે એટલે ઉદાહરણ 12.11. મિનિટ કેટલી થઈ? 29. તો ઉદાહરણ 12.11 એની રકમ છે 4 ઓમેગા અવરોધમાં દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, હવે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે V કહીએ છીએ. બરાબર. આ અવરોધને આપણે R કહીએ છીએ.
બરાબર. ઉષ્માને આપણે અહીંયા જૂલ કહી દીધું છે એટલે ચિંતા નથી. તો ઉકેલ સ્ટેપ નંબર 1. અહીંયા ઉષ્મા જે ઉત્પન્ન થઈ એને આપણે હીટ કહીશું, H. તો H બરાબર 100 જૂલ, અવરોધ R બરાબર 4 ઓમેગા, સમય t બરાબર 1 સેકન્ડ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આપણે શોધવાનો છે. સ્ટેપ નંબર 2. સમીકરણ 12.21 સમીકરણ 12.21 પરથી અવરોધકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો સમીકરણ 12.21 પહેલા તો કયું છે એ આપણે લખવું પડશે. 12.21 આપણને છે H બરાબર I²RT. H બરાબર I²RT આ 12.21 છે. બરાબર. એમાંથી મારે વિદ્યુત પ્રવાહ I શોધવાનો છે. વિદ્યુત પ્રવાહ I શોધવાનો છે. તો I મારે આ બાજુ રાખો એટલે RT આ બાજુ નીચે જતા રહેશે. બરાબર. તો I² બરાબર H ભાગ્યા RT. H ભાગ્યા RT આ વિદ્યુત પ્રવાહનું સૂત્ર. પણ વિદ્યુત પ્રવાહ I² માં નામ અપાય તો વર્ગમૂળ લેતા તો અહીંયા આગળ હવે આપણે વર્ગમૂળ લઈએ તો I બરાબર વર્ગમૂળમાં H ભાગ્યા RT આ રીતનું સૂત્ર આવે. તો H ભાગ્યા RT અહીંયા સૂત્ર આવ્યું. એ સૂત્રમાં બધી કિંમતો મૂકો તમે. 100 જૂલ ભાગ્યા 4 ગુણ્યા 1 સેકન્ડ. તો અહીંયા તમે જવાબ તમને મળશે 100 એટલે 4 અને 100 ને ભાગ ચાલશે તો 25. તો વર્ગમૂળમાં તમને 25 મળે. તો વર્ગમૂળમાં 25 એટલે વર્ગમૂળમાં 5 નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો જવાબ આવશે 5. તો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ તમારો પસાર થાય છે. બરાબર. સ્ટેપ નંબર 3. તેથી સમીકરણ 12.5 આપણું 12.5 સમીકરણ કયું હતું? હા, બરાબર જોઈને બોલ. પાક્કું? પાક્કું. સમીકરણ 12.5 V બરાબર IR. તો અહીંયા આગળ એ જ અહીંયા આપેલું છે. બરાબર. V બરાબર IR. તો એમાં I નું મૂલ્ય તમને 5 એમ્પિયર આપ્યું. R અવરોધ 4 ઓમેગા. આ બંનેનો જવાબ લો તો V બરાબર તમને 20 વોલ્ટ એવો જવાબ મળે છે. હા, તો 20 વોલ્ટ સુધીનો પાવર તમને અહીંયા આગળ મળ્યો. તો આ દાખલો તમારો અહીંયા આગળ ચાલુ થયો એટલે પૂરો થયો. બરાબર. હવે તમારે 12.7 જે આપણો ટોપિક હતો વિદ્યુત પ્રવાહની તાપીય અસર. 33. હા, વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તો આ વિદ્યુત પ્રવાહની તાપીય અસરનું વ્યવહારિક ઉપયોગો. આપણે વિજ્ઞાનમાં કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ ભણીએ છે તો એનો જ્યાં સુધી વ્યવહારમાં ઉપયોગ ના થાય ત્યાં સુધી એ વસ્તુ નકામી છે. વિજ્ઞાન એમ કહે કે ભાઈ અમે તો આ બધું શોધી કાઢ્યું, પણ એનું જ્યાં સુધી લોકોને ઉપયોગી ના થાય ત્યાં સુધી એ વિજ્ઞાન નકામું છે. અને એટલા માટે જ આપણા ઋષિ મુનિઓએ વિજ્ઞાનને ધર્મ સાથે જોડ્યું. અને વિજ્ઞાનને ધર્મ સાથે જોડવાથી એ વિજ્ઞાન વ્યવહારમાં ક્યારે આપણે વૈજ્ઞાનિક રીતે કામ કરતા થઈ ગયા આપણને ખબર પડી નહીં. અને આપણે બધા વૈજ્ઞાનિકો થઈ ગયા. બરાબર. અહીંયા તમે બધા તમારી જાતનું જ ઉદાહરણ લઈ શકો કે તમે કોઈ પણ વસ્તુ છે રિપેર કરવાનું છે કે ખોલવાનું છે કે બંધ કરવાનું છે, આ બધું તમે તમારી જાતે કરો છો. એના માટે શું જોઈએ એ પણ તમને ખબર છે કે અને એ સાધન ના હોય તો બીજાથી કઈ રીતે ખોલાય એ પણ તમને ખબર છે. આ ના હોય તો એનો ઓલ્ટરનેટ શું? તો એ વ્યવહારિક અભિગમ છે. બરાબર. જ્યાં સુધી તમને એ વસ્તુ ના આવડે ત્યાં સુધી વિજ્ઞાન કે ગણિત બંને નકામું છે. તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો, પ્રેક્ટિકલ એપ્લિકેશન of
હીટિંગ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ બરાબર. તો એ વસ્તુ આપણે આ ટોપિક ભણવાનો છે અને એના પછીનો છે તમારો ટોપિક વિદ્યુત પાવર અને ત્યાં આપણું ચેપ્ટર પૂરું થાય છે. બરાબર. તો અહીંયા આગળ આપણે અહીંયા અટકી જઈએ અને તમે બધા નાસ્તો કરી